બળી જા તાપે બળી જા. નહીં વાયરો આવતો કે નહીં મેં આવતો. બે કટ્ટા ગોળા લઈને મેલ્યા શું કરવાનું? અરે કોઈક નેસા નમા તો કોઈક ઉગાડો તાપે બળી જાય છે. અમે એક ઝાડ વાવે છે કે લોકો એક કાપે જ હોય છે. શું કરવાનું? એટલે હું એકલા બોલ કરો છો? એટલે આ ગટ્ટુ શું કરું કે છે કેમ? હમણાં હું ગામમાં જતો દુકાન એક ટ્રેક્ટરનું ભરેલું આખું ટ્રેક્ટર ભરેલું લાકડાનું જો લીલા લાકડા. શું કરવાનું? એક મકા મેં નહીં આવતો, એક મકા ગરમી આવી પડે છે તોય વસ્તી છે ને એ લાકડા કાપ કરે છે. સાચી વાત છે. બે કટ્ટા ગોળા લઈને મેલ્યા છે. પણ શું કરવાના? મેં કોઈક આવે તો કોઈક પહેરું. હું તો વર હાથ મોડો પડ્યો છે. મોડો જ પર લોકો ચો સમજે છે કોઈ. શું કર્યું કે કોઈને ગરમી છે પડે શું કરીએ? ગરમી તો પડે છે, રહેવાતું જ નહીં. શરીર બળી જ જાય છે આખો દાડી. શું કરવાનું કે? આ તો શરીર મને ધુવાળો નીકળ્યો તમને. જો કે યાર દોઢું જેવું બોલે છે. એના ઘરમાં એસી છે કેવું કહે છે કે ધુમાડો નીકળ્યો હતો. જબ્બર દોઢો હેડા સાર્યો ગટુ. ભાઈ સારું કહેવાય તમારે તો. આમ ધુવાળો એટલે શું નીકળતો તમે જોયું ને? ચવું દેતવા હળગાયો ધુવાળો ના નીકળો ભપકે. હળજી ચમ ના જા, હળજી ચમ ના જા. દોઢાઈનું ઘર કે ચમ આજ કોઈ સવાલો એટલો બધો નહીં આવતો. ચમ હોય ઊંઝા તડકે હું કરું તને કહેજી. તાણે ઘરમાં તાપ લાગે છે, એક મકા પેલા મીટરના ડફાકા છે અને વાયરો અડતો છે. એક ટાઈમ છે લાઇટ બિલ ભરતા હોય તો એટલે લાઇટ બિલ તો ભરું છું પણ શિખરમાં હું હળજી જ્યું છે. પેલું છોકરું હજે પેલા ફોનનો ચાર્જિંગ કરતો હતો એ શિખર ચમચમ કર્યું છે ભડાક દઈને મેં કઈ આવીશું. શું કરવાનું કહેજી? ગરમી વધારે પડે છે કે બળી ગયું હોય એટલે ગરમી નહીં, છોકરા એમ કર્યું છે. એવું છે? જે કીધું છે કે હેલ્પર આવે છે. એસી લાવો કે એસી જો મફત આવે છે. રૂપિયા 50,000 થાય છે. મહિના હપ્તા ભરવાના. 50,000ની ગાય લઈને ઊભી કરી હોય તો એ બધું જવા દે. પણ હું કહું છું રોટલા ગાધા હોય તો કે તો ચોક નાવા જાય. અહીંયા અલે આ તો ઓહો ત્યાં આખા ગામમાં પીધો નહીં. હા પીધોલો નહીં. સુધરી જો છે. ચાલનો કોણ? કૂતરાની હમણાં- પૂંછડી સીધી થઈ ગઈ. સી વાતો કરી કે ગટુ ખાય તું હમણે હા. આખા ગામમાં જ ગમે બધી જગ્યાએ ફર્યો ને હા આવો સોયલો ચોય નહીં. આ મૂર્ખો કે કોઈ સોયલો નહીં. તડકો નહીં આવતો. એ તો હવે તો લાગશે ગરમી. એ ચોળા ખરે કે બહાર નહીં ને એટલે ગરમી છે એટલે હા. તમને લાગશે નક્કી જોતા આવો ગામમાં. એકી પણ એક વાત કહું. ઘરમાં જે ચમ બહાર નીકળ્યા તમને કોઈ નહીં ખબર હોય. કેમ? એ સિયાન એવું આવી છે ઘરમાં હવે તો. આમ તો મોસો ટાણી પેલા આગા ખૂણા પેલી વહુ ના બેઠી હોય જેને અલતા જ ના. હવે સિયાન એવું આવી છે ચમ રીમ હોય. અને હું તો આપણે ઘરમાં એવું રહેવાનું છે જ નહીં. વાત કહું હા. ગટું ઘરની વાત જાડું ગમે એમ તો છે સાચી વાત છે બધું. 100 મહિને ઊંઝેડું બહાર નીકળ્યું જ છે ઘરમાં છે. એટલે થોડું થઈ ગયું છે. ઓવે એટલે કાળો ભટ્ટ થઈ ગયો કી જે ચમ નરવા પડ્યા આજ આમકા. ઘેર બેઠો થયો હા નહીં લાગતો તો તાપ તે મનમાં એક વિચાર આવ્યો હું આવ્યો કો તો બકુબાનો છોકરો નહીં બકુબા બકુબા જમ્બો. જમ્બો ઓવે એનો છોકરો એક જગ્યાએ નોકરી લાજો ખબર હોય ચોગન આ ધરોય હમો ધોરે આપણે હારી રહ્યો. થઈ ગયું એ પોખરાના સાઈડ એક સોસાયટી છે ને હા એ નોકરી લાગી છે ને એ સાઈડ જેવું છે ખબર છે હા એકલું લીલું લીલું સમ એ તો આપણે સરવા નહીં જવાનું. એટલે સર્વ વાત તો આપણે પૂરી પૂરી વાત હવે એટલે કેમ કહેવા માંગે સોયલો આ આપણા આવો સોયલો છે ને હા. એવો સોયલો છે હા ને સ્વિમિંગ પુલ છે. સ્વિમિંગ પૂલ. હા કેવો પુલ? સ્વિમિંગ પૂલ ની પૂલ. પુલ હેડવાનું ઉપરથી. ચમ સમજાવો આ ઊંઝેડો ઘરમાં છે નીકળ્યો ને અને હવે એક આપણે સની દેઓલનું પિક્ચર છે ને એમાં બોબી દેઓલ પર નાવા પડે છે. પડે હા ઈ રહ્યું. નાવાનું કકી લેતા ને પેલું પેલું ટોકું કકી. પણ એની સ્વિમિંગ પુલ કહેવાય. સ્વિમિંગ પુલ. હા સ્વિમિંગ પુલ. હા સ્વિમિંગ પુલ. જે હમ. ચમ છે એમ. એ તો ખબર નહીં હા પણ આપણો ભત્રીજો નોકરી કરે છે. હાલ તો આમ તો જો કે જોમ્બો આગો થતો પણ હાલ તો આપણે ગરજ છે કે એકદમ અડીને હગું કઈ અને નાખવાનું એવું કરવાનું તાણી. પણ પેલો જોમ્બો મન છે કોણ? જોમ્બો જોમ્બાને તો બાટલી હું ઉતારું તમે શું ટેન્શન લ્યો છો. તો એની મનાવો તો આજનો દાડો આપણે સુધરી જાય. અમે જો 12:30 જેવા શા છે એ કે રોટલા બટલા ખાઈ લીધા છે જે હડો કે વધે આવશે શાંતિજી. હમ. ગોડા ગોડ પડી રહ્યા સ્વિમિંગ પુલમાં
ના જાઓ. નાહી જ જાઓ કે ગોબરું છે એક નંબરનું હાર્યું પાછું ઘટવા આવું છે કે તારે હોય કેટલું ઊંડું હે હું ડૂબે જ નહીં ડૂબે કોણ આ તો નહીં ડૂબોય ટૂંક જ નાખશે તાર તો તું તો પડી રહી ઉપર પણ તને આવડતું પાછું મને તરીને લેવું છે હું આખી જિંદગી ચોત તારા તો જિંદગીમાં જ નહીં તારા એ હું તરવાના તમે પણ મરી જાય તો શું હોય તો ઘર કરી છે ને છોકરું રહે પણ લ્યા. છોકરા નહીં અલ્યા ગમે તેવું તો ગઢિયું એક આપણે ટાઈમ પાસ છે લ્યા આર્યું આપણા આટલામાં ના હોય ને તો મને તો નહીં ભાવતું રમેકડું રમેકડું છે જોડો છે હેડો મારા ડોશીને તમને નહીં ઓળખતા વાળા ઓળખાતા દોતવાલ નહીં આ રીતે ઓળખાતા હો એની તો ઘેર આવીને મારશે ભાઈ એની તો ઉમર ના બોલા અમે ગટુ એ મારણ રાત્રે ને તમે નાડ અમે નાડ તમને એક દાડો તપેલું સાડ્યું ખબર છે કે તારા ડોશીએ તમને બધી ખબર છે પાછી એવું ના ફેંકતા એ ડોચન મરવા દે હું કહું છું જીતુભા પેલા જંબા ફાઈન જાય હડો બધા ઝુંબા કન છે અને એ જંબા ફાઈન કેવું પોચું પોચું બોલવાનું કેવું પોચું પોચું ઢીલું 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 કેવું આવે છે હા એ તો અમે બોલે તું ખાલી તું તું વાપરજે ઓ બબુબા મજા કેમ કે બાધા લીધી છે બાધા લીધી છે જીવ હલવાઈ ગઈ છે હલવાઈ ગઈ છે કપાઈજી ડોશી માર્યા હતા બાધા છે ભાઈ દવાખાને જવું છે દવાખાને જવું છે પણ જંબા બોલકી બોલ્યો કોણ મારી ગયું ઉભો રે લે કોક બતાવો વગડે કરી વિમલ કાઢી મુઢામ લખવો પડ્યો છે એવું લખ્યું છે એવું નહીં લઈશું કોઈક બીજું લઈશું યાર તાપ પડે જપીડું લાગે છે ચક્કર આવી છે મરી જવું છે તાને ચક્કર આવે છે એમ કે ચક્કર કે છે આવે. મને આમ કોઈ ખબર નહીં પડતી મટકી લેશે આ તો બેઠો બેઠો એ શું છે હું તને આમ બોલતો ખરે સુનસાજી ફાટ આમ બધાને જન વળગી આ મૂર્ખો પહેલી એક જોયે કે આને ઓદરો ઓળજો હા નાટક કરે છે જમ લેવા આવે છે જમ પણ હું કરી છે ગોડા ગોડા હરખું બોલ કેમ ખબર પડે કોઈ ભાડી ગયેલો છે કિસ્સો કિસ્સો વગાડવા જો છે તારો ભાઈ બસ સમજાવી નાખે મુખ મગજ સાયા કોઈ ભાડી ગયેલો વરસાદ આવે તો બોલું ઓહો અલા વરસાદ નહીં આવવાનો વરસાદ આવે તો બોલું કેમ હેઠ મૂર્ખા તારો ભાત નહીં આવે તો મરી જાય બોલ્યા વગર બોલવાનું ચાલુ કર આવી બાધા હોય અલ્યા મૂર્ખા બાધા એવી લીધી છે કે મેં આવશે ને તાળી બોલ્યો તે મારી બાધા ભંગ કરાવી હાલ તો પેલું છે ગરજ છે એની ગરજ છે કશો વાંધો નહીં બકુબા અમે ત્રણ ભાઈબંધો જો પેચલ તારી યાદ આવી તને પેચલ ભેગા થવા આવ્યા બે ઉભો ચો રીત બેકી વાડો કે ફોન ને ખાલી કર્યા વગર નવાઈ નો છે ગટુ તું બોલી નથી બગાડ જીતુબા એક વાત કહું આ ઢૂઢાનો કોઈ દાડો ભાવ ના પૂછતા પણ આ ઢૂઢાનો ભાવ શેમ આવ્યો છે ઢૂઢાનો ભાવ જમા આવે છે ને બરોબર આવે છે આજનો દાડી ઢૂઢાનો ભાવ આવશે કાલ તો પછી ખોણમાં દોરવાના છે અમે જીતુબા તમારે કોક હોય ને તો જ તમે આવા નાખો હોય તમે કદી માર કને આવો ના એટલે પણ તમારે પણ છે હું આ તો તઈ બેઠા હતા ને અમે એકલા અમે બોલાવે તમારી ભૂલ અમારી ભૂલ થઈ રહી અમે તમે બોલાય બોલાવાની ભૂલ નહીં હોમતુબા પણ તમે કોક પ્લાન કરીને આવ્યા છો કોક બકુબા ને આ જો ગરમી ચીવી પડે સારી ગાડી પડે છે કે તમે જાતા જો મારા પેલા ટોકામ નાવા જ આવું છે હવે ચિયા તે લડ્યું આપણે ટોકું ટોકામ તો એમાં તો ઢોરો પાણી પીવીને બસ છોકરા ના અમે ત્યાં રોજ એમ જ ના જાણી જાણી બાયડીઓ પછી એને હોય ને આપણે છો ને આટલી ઉંમરે નાવા આવીએ જાય અહીંયા મારા કૂતરા નાતા હતા કાલ નીચે એક કામ કરો હા એ બધા આ રાતે હેડો હા આ ટોલું ને આ ટોલું માર ઘેર પેલા આપણે કુવા પર ખાલે કરવાનું છે ખાલે કરી અને પછી આપણે મોય મેળી નાખીએ મોય આ ધધરામ બમ્બુ પાડી પછી નાહીએ હું તારી જિંદગીમાં ધધડો પાડવાનું મારું મન છું જ હવે તો હાલ બકુબા એ બધું મરવા દે કોક બીજું વિચારો સારું આ ગરમીનું જોવો તો ખરી જીતુબા કોક કોપી એટલે હું તો શું વિચારું
ઘેર છે આખું હેતર હા. પણ કડછી વાપરવાની વાત કરે છે આ તો પેલી વાત કરી કાકમાં તો છોકરું હાય મારું છોકરું હાય મારું છોકરું આખા ગામમાં ખોળવાની હા એવું છે બકુબા તમે સીધી રીતે પૂછો તમે સમજો કે યાર હું કહું છું આપણે જે જણો તમારો લોજો ને આપણે કાળું તમારે એ રહ્યો ચોક નોકરી નહીં કરતો એ તો જો નોકરી પર યાર ના આવે ઘેર. એટલે ઘેર ઘેર નહીં લાવો ઘેર નહીં લાવો એમ કહું છું હીરો જો છે ને એને સ્વિમિંગ પુલ છે અને છોકરાને ફોન કરીને કે અમે આવે છે તે પણ આપણે સ્વિમિંગ પુલ શું કરવો છે આપણે ટોકામ કેટલી કે આખી જિંદગી ટોકામ ગાડી કોક મોટું થોડું સારું વિચારો કે નવું નવું વિચારું આવડું વિચારું કે હા તો હમતીબા હા થોડી તકલીફ પડશે હા પણ આપણે એક કામ કરીએ તે મારા હેતમ ખૂણો રહ્યો ને હા એ ખૂણામાં આપણે 10 બાય 10 નો ખાડો ગોડીએ તને બહુ ગોજી ગાલો ખાડો કરી નીમો એટલે ગટુ હું શું કહું છું ઓની છે ને એ ગમે તે કરીને તૈયાર કરો આવ્યો છે ને દોઢેનો ઘર છે એક નંબરનો પાછો એને ખબર છે કાર્યા શું કહેવા માંગે છે પણ ચો દોઢો એડે જોજી હાડો બગુ આપણે હોટલમાં ખાવું પીવું નાસ્તો ભગવાન જલસા ચપ ફરતા આવા જલસા કેમ લાય જીતુબા અલ્યા ડોશી હમણાં સટ્ટે વાટી સા લાઈ તો હમણાં ખાઈને આવ્યો છું કેટલી ગળા કોક મોટા બજારમાં જાય હેડો કોમ એ આમ તો એક વાત કહું હા આપણે એક કામ કરશે હું આ મારે આપણે અમે સારી લેવાની આવી હો સાલ યાર ભયા ભયા હા. બોલો આ વાત કાપે મારી કોણ એ તો પણ તમે સારું વઢાવવાનું કહો તો એમ ના મેળાવે એમ આપણે ભારત પાપા સોપાનો છે જે આપણે સમજાઈ દે ને કે મોન હાલ ભોળું ફોડી નાખ્યો બાપ મારું મગજ જબ્બર જાય છે ખરેખર હું હાલ જ ફોડી નાખ્યો આછી કરીને રેમ કે આર્યા હું કહેવા માંગે બધી ખબર છે એની આર્યા ખરેખર આર્યા મારી સોટી બંતરવા આવ્યા છે મને ખબર છે કે મારો છોકરો સ્વિમિંગ પુલમાં રહેશે અને આર્યા એના હરુદા એના કાંઈ ના આવી આર્યા કદી જિંદગીમાં ના આવી પણ વાયનો ઘર જ છે મારી પણ આર્યા મારે છે ને ગમે કહીને ફોન તો લઈ જવા જ નહીં ફોનથી બા બાબુબા જો અમને ગોળે બેઠીને હવે આવડતું નહીં કહેતા અમે તમને ચોખ્ખું કહી દઈએ સીધા શબ્દોમાં વાપરી દો બોલો અમારે જાવું છે નાવા તમારે આબુ છે કે નહીં અમારે તમારા આગળ નહીં આવો તમારે આબુ છે કે ના 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 હું બોલ્યા મારા આવું છે ને મારા નહીં આવું એટલે બકુબા અમે આ બોલ્યો નહીં લઈ જવા આપણે કોની ઘરે આપણો છે ભત્રીજો નીચે આપણે ગાડી ગાડી છે આબુ હોય તો ઠીક ના આબુ તો કોઈ નહીં ક્યાં પડી રહ્યો? આપણે ત્યાં જડતા રહો ચોકે જંપા કરી બેહી રહ્યો આપણે હો અને આ તો થોડુંક અગરવાનું આગળ આપણે ચિયો નહીં ઓળખતો રહ્યો હા એ અમદબા બરા આબુ મારે આબુ છે તારે આઈ હવે આયો ઊંટ પહાડ કે નીચે નીચે. લેડ આબુ હોય તો ઉઠ બધા તા ના વાત ના વાળી મોન માંગી તું હોય તો ખબર નહીં પડતી હા મારું ગઢવાડા હા